આવી રહ્યો છે અને ત્યારે નજીક આવતાની સાથે જ ફૂડ વિભાગ પણ એક્ટિવ મોડમાં આવી ચૂક્યું છે। પાટણના સરસ્વતી તાલુકામાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં અજીમણા ગામે ઉમિયા ડેરી એન્ડ સેન્ટર પર દરોડા પાડ્યા છે। ડેરીમાંથી 568 કિલો શંકાસ્પદ માવાનો જથ્થો પણ મળી આવ્યો, જેને સીઝ કરાયો છે। ફૂડ વિભાગે 24 ઘીના તો 31 જેટલા નમૂના લીધા છે। દૂધના તમામ સેમ્પલ સીઝ કરી લીધા છે અને લેબોરેટરી અર્થે મોકલી આપવામાં આવ્યા છે। જો કે રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। તો પાટણની અંદર પણ દિવાળીનું પર્વ જ્યારે નજીક આવી રહ્યું છે, ત્યારે તેને ધ્યાને લઈ અને આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ બંને અત્યારે સતર્ક બની ચૂક્યા છે, એક્ટિવ મોડમાં આવી ચૂક્યા છે। અનેક એવી ડેરીઓ છે શંકાસ્પદ જે શંકાના દાયરામાં છે, ત્યાં તેમના દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે। દરોડા પાડવાની કામગીરી પણ ત્યાં કરવામાં આવી રહી છે, જેમાં પાટણની અંદર આ ઘટના બની છે। પાટણમાં પણ આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સરસ્વતી તાલુકામાં મીઠાઈઓના જે વેપારીઓ છે તેને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં 568 કિલો શંકાસ્પદ જથ્થોને સીઝ કરવામાં આવ્યો છે। આ સાથે ઘી અને દૂધના કેટલાક નમૂના પણ લઈ લેવામાં આવ્યા છે, જેને ટેસ્ટ અર્થે મોકલી આપવામાં આવ્યા છે।